તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બદઇરાદાપૂર્વક મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી કાયદો મનરેગા રદ કરવાનો જે ખરડો સરકારશ્રી દ્વારા લાવવામાં આવ્યો છે તે નિંદનીય છે અને પોરબંદર જિલ્લા કોંગ્રેસ આને સખ્ત શબ્દોમાં વખોડો છે. કારણ કે જે મનરેગા યોજના હતી એમાં 100 દિવસની કામ કરવા માટેની કાનૂની ગેરંટી આપવામાં આવી હતી. ભારતના દરેક ગામમાં મનરેગા ઉપલબ્ધ હતું. જ્યારે આ કાયદામાં ફેરફાર કરવાથી હવે તમારી પાસે કામ કરવાની કોઈ પણ કાનૂની ગેરંટી નથી. મોદી સરકાર દ્વારા નક્કી કરેલા પસંદ કરેલા ગામોમાં જ આ કામ કરવામાં આવશે. જ્યારે મનરેગા કાયદો હતો ત્યારે તમે આખા વર્ષ દરમિયાન કામ માગી શકતા હતા. કાપણીની મોસમ હોય તે દરમિયાન તમને કામ નહીં મળે. તેમજ મોદી સરકાર દ્વારા તમારા પગાર મનસ્વી રીતે નક્કી થશે. મનરેગા કાયદા હેઠળ ગ્રામ પંચાયતો તમને તમારી પંચાયતના વિકાસ માટે પ્રોટેક્શન રૂપ કામ આપવામાં આવતું હતું. તમે ક્યાં અને શું કામ કરો તેની મોદી સરકાર અને તેને માનતા કોન્ટ્રાક્ટર દ્વારા હવે નક્કી કરવામાં આવશે. તમે ક્યાં અને શું કામ કરશો તેની મોદી સરકાર તેમની માનીતા કોન્ટ્રાક્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. મનરેગા હેઠળ કેન્દ્ર સરકારે તમારા વેતનનો 100% ભાગ ચૂકવતી હતી. રાજ્ય સરકાર તેમને ચિંતા કે મુશ્કેલી વિના આ કામ પૂરું પાડતી હતી. જ્યારે આ મનરેગા કાયદો રદ કરવાની જે વાત છે તેનાથી ભારતની જે પ્રજા છે, જે ખેત મજૂરો છે, જે નાના મજૂર વર્ગ છે તેમને મોટી નુકસાની જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. રાજ્ય સરકારે હવે તમારા વેતનમાંથી 40% પડશે અને ખર્ચ બતાવે તેઓ કામ કદાચ પણ નહીં આપે. આવા બધા ક્રૂરતાપૂર્વક જે પગલાં ભરવામાં આવ્યા છે તે ભારતની પ્રજા માટે હાનિકારક છે અને આ કાયદો નાબૂદ કરવાથી ભારતની પ્રજાને આવનારા દિવસોમાં પોતાને જે રોજગારી, પોતાનું પેટીયું રોડવા માટેનો જે કાયદો હતો તેને નાબૂદ કરવાથી ભારતની અંદર ભૂખ વધશે અને પોતાની જે સંતોષકારક જે વેતન હતું તે નહીં મળે. તેને માટે પોરબંદર જિલ્લા કોંગ્રેસ આવનારા દિવસોની અંદર ધરણા કરશે. તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને ગ્રામીણ ક્ષેત્રે અમે આનો સખત વિરોધ કરીશું. જય હિન્દ, જય ભારત.